નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। 1 તારીખથી નવા નિયમો એટલે કે મે મહિનો પૂરો થવાનો છે અને જૂન શરૂ થવાનો છે, જે દર મહિને જેમ આગામી મહિનો પણ ઘણા મોટા ફેરફાર સાથે શરૂ થવાનો છે, જેની અસર દરેક ઘરની અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે। એક તરફ જ્યાં ઘરના રસોડામાં વપરાતો LPG સિલિન્ડર ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો પણ ફેરફાર થવાના છે। તો મિત્રો, પહેલો ફેરફારની માહિતી મેળવીએ તો LPG સિલિન્ડર ભાવમાં દર મહિને 1લી તારીખ જનતાને નજર LPG સિલિન્ડર ભાવમાં ફેરફાર પર ટકેલી હોય છે અને આ ભાવ 1લી મેના રોજ પણ બદલાઈ શકે છે। જે મે મહિનાની શરૂઆતમાં જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપની 14 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડર ભાવમાં યથાવત રાખ્યા હતા, ત્યારે 19 કિલોગ્રામ ક્રોમિસિયર LPG સિલિન્ડર ભાવ પ્રતિ સિલિન્ડર 17 રૂપિયા સુધી ઘટાડવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો, બીજા ફેરફારની માહિતી મેળવીએ તો 1 જૂન 2025ના રોજ CNG, PNG અને ATFના ભાવમાં બીજો ફેરફાર હવાઈ મુસાફરી માટે રાહત કે મુશ્કેલી સાબિત થઈ શકે છે। વાસ્તવમાં ઓઇલ માર્કેટિંગ કંપની દર મહિને 1લી તારીખ LPG સિલિન્ડર ભાવ તેમજ એર ટર્બાઇન ફ્યુલ ATFના ભાવમાં સુધારો કરે છે। મે મહિનાની તેની કિંમત ઘટાડો કરવામાં આવ્યો હતો અને જૂનની શરૂઆતમાં પણ તેમાં ફેરફાર જોવાઈ શકે છે। આ ઉપરાંત CNG, PNGના નવા ભાવ પણ જાહેર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો, ત્રીજા ફેરફારની માહિતી મેળવીએ તો આધાર અપડેટ સુવિધા સમાપ્ત થાય છે, એટલે કે જૂન મહિનામાં થનાર આગામી ફેરફાર આધાર કાર્ડ સાથે સંબંધિત। જો કોઈ આ ફેરફાર 1લી તારીખ નહીં પરંતુ 14 જૂન પછી જોવા મળશે। વાસ્તવમાં UIDએ આધાર કાર્ડ વપરાશકર્તાઓને મફત આધાર કાર્ડ અપડેટ સુવિધા પૂરી પાડે છે અને તેની અંતિમ તારીખ 14 જૂન છે। મતલબ એ છે કે જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં આધાર કાર્ડ મફત અપડેટ કરાવી શકતા નથી તો તમારે આ કાર્ય માટે 50 રૂપિયા નિશ્ચિત ફી ચૂકવવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ચોમાસું પહેલા મેઘતાંડવ એટલે કે રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી યથાવત છે અને આગામી 1 જૂન સુધી છૂટાછવાયો વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને મિત્રો, દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારોમાં તોફાન વરસાદ ખાબકશે અને 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદ યથાવત જોવા મળી રહ્યા છે। માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને સસ્તી લોન મળશે, એટલે કે ખેડૂતો આર્થિક સહાય માટે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના MICSS ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે અને આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ KCC દ્વારા 3 લાખ રૂપિયા સુધી ટૂંક સમયગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરશે અને આ યોજના માટે 15,742 કરોડ ફંડને મંજૂરી મળી છે। સમયસરની લોન ચૂકવતા ખેડૂતોને પોઈન્ટ રિપેટ ઇન્ટરેસ્ટ PRI તરીકે 3% વધારો લાભ મળશે, જે સાથે તેઓ માત્ર 4 વ્યાજ દર લોન મેળવી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય। જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। એટલે કે હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે અને અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણામંત્રીએ ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેર વિક્રેતી મંજૂરી અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણાની, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે, તેવો વ્યક્તિ આ યોજના હેઠળ લોન રકમ આપવામાં આવશે। જો તમને પણ આ યોજના અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂત માટે સારા સમાચાર એટલે કે ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજના ચલાવે છે,
જેનાથી કરોડો લોકોને લાભ મેળવે છે. દેશમાં આશરે 50 કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે. તેથી સરકાર ખેડૂતો માટે ખાસ યોજના લાવે છે. ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા. આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે. આ યોજના સરકાર દર વર્ષ 6,000 રૂપિયા આપે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી 19 હપ્તા જારી થઈ ગયા છે અને હવે 20મા હપ્તા માટે લોકો રાહ જોઈ રહ્યા છે તે નિશ્ચિત દિવસે આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, નવી 5,000 રૂપિયાની નોટ જાહેર કે સોશિયલ મીડિયા પર એવી અફવા ઝડપીથી ફેલાઈ રહી છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI ટૂંક સમયમાં 5,000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે. આ સમાચાર લોકોને ઉત્સુકતા અને ચિંતા વાતાવરણ સર્જાતું. હકીકતમાં તો 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવી લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મુદ્દો ચર્ચામાં વધુ તેમજ બની શકે છે. જો કે વાયરલ દાવો ખોટો છે અને RBI સ્પષ્ટ કરીને 5,000 રૂપિયાની નોટ જારી કરવા કોઈ પ્રસ્તાવ નથી. RBIને ગર્વને કહ્યું છે કે વર્તમાન ચલણમાં પ્રમાણે દેશમાં આર્થિક જરૂરિયાત માટે સંપૂર્ણ પ્રયાસો છે અને આજે ભારત સૌથી મોટી નોટ 500 રૂપિયાની આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટ પણ ચલણમાં છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ક્યારે આવશે આ હપ્તો એટલે કે દેશના કરોડો ખેડૂતોને મળતી આ યોજના અંતર્ગત દર 4 મહિનાની અંદર 2,000 રૂપિયાની એક હપ્તા આપવામાં આવે છે. આમ તો દર વર્ષ 3 વખત 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. 18મો હપ્તો છે તે ઓક્ટોબર 2024માં આવ્યો હતો અને જ્યારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જારી થયો હતો. આથી અનુમાન છે કે 20મો હપ્તો છે તે જૂન 2025માં જારી થઈ શકે છે.